સોશિયલ મીડિયા પર બંગાળ અને સાઉથ વચ્ચે જામ્યો જોરદારનો મામલો. આ મામલો કોઈ રાજકીય નથી, પણ તમને આવશે મજા તેવો છે મને વિશ્વાસ. કારણ કે આ મામલો છે રસગુલ્લા અને ઈડલી વચ્ચેનો, જેમાં કોંગ્રેસ સાંસદ શશી થરૂર પોતાના હાસ્યસભર અને વાકચાતુર્યભર્યા અંદાજને કારણે સોશિયલ મીડિયા પર છવાઈ ગયા. એક વાયરલ પોસ્ટ જેમાં રસગુલ્લા અને ઈડલીની તુલના કરાઈ, જેના પર એક યુઝરે મજાકમાં કહ્યું કે જો શશી થરૂરે આ પોસ્ટ જોઈ હોત તો ભાષાત્મક હત્યા થઈ જાત. તો શશી થરૂરે પણ મજેદાર જવાબ આપ્યો અને કહ્યું કે મહાન ઈડલીને આ બધી ચર્ચામાંથી દૂર રાખો ને ભાઈ. તેમના આ હળવા અને બુદ્ધિશાળી પ્રતિભાવની ચર્ચાએ જોર પકડ્યું છે. એટલું જ નહીં, શશી થરૂરે તો બંને વાનગી કેવી રીતે બને છે તેની પ્રોસેસ પણ સમજાવી દીધી. થરૂરે કહ્યું કે બંનેનો સ્વાદ, ટેક્સચર, બંધારણ અને અસ્તિત્વનો હેતુ જ સંપૂર્ણપણે અલગ છે. ઈડલીની જોરદાર પ્રશંસા કરતા ઈડલીને દુનિયાની સર્વશ્રેષ્ઠ કુકિંગ એન્જિનિયરિંગમાંથી એક ગણાવી. પોસ્ટના અંતે થરૂરે લખ્યું કે જો કોઈને રસગુલ્લા પસંદ ન હોય તો તેની અલગથી ટીકા કરી શકાય, પરંતુ ઈડલીને આ ચર્ચામાં ખેંચવી યોગ્ય નથી. થરૂરના આ જવાબ બાદ સોશિયલ મીડિયા પર આ મામલે લોકો ચર્ચા કરવા લાગ્યા અને કેટલાકે તો મજાકમાં એમ પણ કહી દીધું કે બોસ, થરૂરે તો ઈડલીને સંવિધાનિક સુરક્ષા આપી દીધી.